હર હર મહાદેવ. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ રાંદલમાના મેળામાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, આગળ જઈને બતાવું. તો અત્યારે આપણે મંદિરની પાસે આવી ગયા છીએ. મંદિરની અંદર અત્યારે ટ્રાફિક બહુ છે. નગર તમને રાંદલમાના દર્શન કરાવો. ટ્રાફિક છે, અંદર જવાય એવું નથી, એટલી ટ્રાફિક છે અત્યારે. તો અહીંયા છે રાંદલમાનું મંદિરને ટ્રાફિકની વાત કરીએ તો થોડીક ટ્રાફિક છે આજે બહુ જ. અહીંયા જુઓ તમે કેટલી ટ્રાફિક છે. બધી જ વસ્તુ મેળામાં તમને મળી રહેશે, તમામ વસ્તુ. ઠામડાથી માંડીને કપડાં સુધીની વસ્તુ તમને તમામ અંદર મળી રહેશે મેળાની અંદર. રમકડા ભાઈ બધી જ પ્રકારના મળી રહેશે. વાસણમાં તમને પણ બધા વાસણ મળી રહેશે. અને કપડાં પણ તમને અહીંયા મળી રહેશે, જેમ કે ભગવાનના ફોટા અને એવું બધું જ તમામ વસ્તુ તમને મેળાની અંદર મળી રહેશે. અને આ મેળો છે ને ભાઈ, છેલ્લો મેળો છે રાંદલમાનો, આમળા પાસે ભરાય છે. હવે આવતા વર્ષે મેળો આવશે. તો આગળ જોઈએ આપણે શું શું છે આગળ મેળાની અંદર. પબ્લિકની વાત કરીએ ને તો પબ્લિક આજે લાખો પબ્લિક હશે મારા અંદાજ પ્રમાણે મેળાની અંદર. અને આખા મેળાની અંદર ભાઈ બહુ જ ટ્રાફિક છે અને ધૂળની ડમળિયું સડે છે આખા મેળામાં, જુઓ તમે. અને રોડે પણ ટ્રાફિક બહુ જ છે બંને બાજુ, ઓલી બાજુ પણ ને આ બાજુ પણ. હવે પછી પછી આપણે આવી ગયા છીએ સરખા પાસે. તો સરખા પાસે આપ નિહાળી શકો છો કેટલી ટ્રાફિક છે, જુઓ તમે. અને અત્યારે સરખા ચાલુ છે, જુઓ તમે. ઓળખું છે, બ્રેક ડાન્સ છે, અહીંયા એક સરખો છે, આવા બે ત્રણ પ્રકારના સરખા પણ છે. અને ભાઈ સરખામાં બેસવાની પણ કંઈક અલગ મજા હોય છે. આપણે તો ભાઈ નથી બેસતા, આપણને તો બહુ જ ફેર સડે છે, એટલા માટે આપણે સરખામાં નથી બેસતા. પબ્લિક આજના મેળામાં બહુ જ છે ભાઈ, જુઓ તમે. કેટલું વિશાળ જગ્યામાં પબ્લિક છે. અત્યારે સરખા પાસે તો ફૂલ ટ્રાફિક છે, જુઓ તમે. અહીંયા ભગવાનના ફોટા, ગણપતિ દાદા, કૃષ્ણ ભગવાન ને એવું બધું વધારે પડતું તમને છે ને આવું બધું મેળાની અંદર વધારે જોવા મળશે. ફોટા ને એવું બધું જ બહુ મળે છે. ઘડિયાળું છે ને રમકડા છે ને એવું બધું વધારે પડતું છે મેળાની અંદર. અને ભીડ પણ આજે બહુ જ છે. તો આ છે ભાઈ રાંદલમાનો મેળો, આંબળા પાસે ભરાય છે. અને મહિનામાં ભરાતો હોય છે આ મેળો દર વર્ષે. તો હવે તો આ છેલ્લો મેળો હતો, એટલે હવે આવતા વર્ષે પાછા રાંદલમાના મેળા આવશે, રાકાસર રાંદલમાના મેળા આંબળા પાસે. તો તમે આ વર્ષે મેળામાં ન આવ્યા હોય તો આવતા વર્ષે જરૂર આવજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નવા અપડેટ જોવા માટે. અને આ રાકાસર રાંદલમાનો ભાઈ ઇતિહાસ બહુ લાંબો છે. 700-800 વર્ષ થાય આ મેળા ભરાય છે એવું કહેવામાં આવે છે. આ સરખો જુઓ તમે કઈ રીતનો ફરે છે, તમે જુઓ. આપણે જોવી ત્યાં બીક લાગે, બેહવું કેમ જુઓ કેમ થાય આખો સરખો ઊંધા માથે. ભાઈ જુઓ તમે, ગજબનું છે હો ભાઈ મેળો. આજ કંઈક વિશાળ જગ્યામાં મેળો ભરાણેલો છે, જુઓ તમે. અહીંયા છે ભગવાનના ફોટા, કૃષ્ણ ભગવાનના ફોટા ને આવું બધું વધારે પડતું તમને જોવા મળશે. બધી જ જગ્યાએ આવું બધું મળી રહેશે આખા મેળાની અંદર. ગમે એ જગ્યાએ તમે આટા મારો, આવી બધી વસ્તુ તમને ભગવાનના ફોટા બધા જ મળી રહેશે. અહીંયા બધા નાસ્તાની સુવિધા પણ છે. નાસ્તો કરવો હોય તો પણ તમને અહીંયા મળી રહેશે. ભેળ છે, પાણીપુરી છે, એવું બધું જ મળી રહેશે તમને મેળાની અંદર. બરફ છે, ઠંડા પીણા, કોઈ પણ વસ્તુ તમને મેળાની અંદર મળી રહેશે. તો આવો ભાઈ તમે પણ મેળામાં આવતા વર્ષે. હવે આ વર્ષે તો પૂરા થઈ ગયા મેળા. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી અમારા પહોંચી શકે. રાકાસર રાંદલમાએ ભાઈ સ્વયં માતાજી પ્રગટ થયેલા છે અહીંયા, એવું સાંભળેલું છે આપણે કે સ્વયં માતાજી પ્રગટ થયેલા છે રાકાસર રાંદલમાના. તો અહીંયા ઘણા વર્ષો થા, 700-800 વર્ષો થા મેળા ભરાય છે. અને ત્યારના હજી ભરાય છે, હજી શરૂ જ છે ભાઈ ભરાવાનું. દર વર્ષે મેળા ભરાતા જ હોય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. અને આ ટ્રાફિક જુઓ તમે રોડની.